મારું નામ લુખા દાદા, મારે વાડીનું છે કામ, મારે વાડીનું છે કામ, નથી મજૂર નું કોઈ કામ. મારું નામ લુખા દાદા, મારે વાડીનું છે કામ. હું બોલ્યા તમે? મારે મજૂર નું કોઈ કામ નથી એમ હું બોલે? ના ના, હું કઈ એકલો નહીં કરું, મજૂર તો કરવા પડે. આ 5-5 વીઘામાં હું એકલો કામ કરું તો તાવ નો આવી જાય મને. આથી તો દવાખાને દવા લઈ આવશું. તો એના પૈસા કોણ દે હે? એ પૈસા હું આપી દે. કેમ? ના રે ના, મારે તો 3 દી ખાટલામાં હુઈ રહેવું ને. તમારે તો કેવું જ છે, ઇન્જેક્શન મારી દીધું હોય તો. એ ખાટલામાં કઈ હુવાનું નથી, આ તારે કામ જ કરવાનું છે. તાવ આવી જાય. ઓય બાપા, તો તારે જ બધું કામ કરવાનું છે, આખી વાડી તારે દેખને સાફ કરવાની છે. હું એકલો નહીં કરું કાંઈ, મજૂર ને બોલાવજો. તો તને પગાર શેનો આપું છું? એ પગાર નહીં, તમારે મજૂર ને બોલાવજો, નકર હું કાંઈ નહીં કરું. એકલો થોડો કરું. તો મજૂર કોણ આવશે અહીંયા? એ તો આવશે, બોલાવવા જવાના હોય મજૂર ને, કઈ સામેથી નો આવે. એ લુખા દાદા, મજૂર ને ગોતવાના ન હોય, મજૂર આવી ગયા. અમારે ક્યાં મજૂર ની જરૂર છે? તમે તો આગળ કેતા હતા ને હું કેતો તો મજૂર ની જરૂર છે, મજૂર ની જરૂર છે, એટલે હું આવ્યો. આ તે વાડી પારવાની છે. હા તે કોણ ના પડે? લાવો 2000 રૂપિયા. 2000 છે ને એડવાન્સ ના. આમાં કઈ એડવાન્સ ન હોય, અને પૈસાના 2 મહિનાના હજી પગાર ન આપ્યો. એ મારે થોડું પૂછવાનું હોય, તમારે બેયને સમજવાનું હોય. મારે છે ને ગામમાં એક જણાને 150 રૂપિયા દઈને લાવવાના હોય અહીંયા. 150 રૂપિયા દાડી? તો તું 2000 રૂપિયા ઉલેવ લઈ જા. એ લુખા દાદા, 2000 રૂપિયા હું એના લઈ જાઉં છું કે બધા છે ને દાડિયાનો ભાગ પડે 2000 માં, અને 2000 ના દાડિયા લાવીશ. પણ વાડીમાં કામ થઈ જાય ને પછી દાડી આપવાની હોય. એને મારે ટેમ્પાનું ભાડું દેવાનું હોય. અમુક દાડિયા તો ટિફિન વગર ના હોય. એને 150 રૂપિયા આપો ને તારે અહીંયા આવે. આવું ક્યાં દુકાનનું શરૂ થઈ ગયું? એ સિસ્ટમ થઈ ગઈ હવે આ બધી. પેલા દેવા પડે. તો તું પાછો બૂસ ની માર દે ને. તો તમે રવાઈ જવું જાવ. ઉપર આપી દઉં છું. કેટલા દેવાના છે? 4000. આગળ તો તું 2000 બોલ્યો, તો આમાં ગદ્દારી નો કરવાની. તમને ખબર છે 2000 માંગ્યા તો પાછું હું લેવા પૂછ્યું, એટલે મેં 4000 કીધા. હા 2000 આપી દઉં. હાલે આ 2000 રૂપિયા છે. તું હારું, પાછો બૂસ વાંધો. નો મારતો. તમને વિશ્વાસ ન હોય કા? મેં વિશ્વાસ ક્યાંથી હોય? જયારે હોય ત્યારે તું બૂસ જ મારે. જ્યારે હોય તારે કાઈ નથી મારતો હોય. જ્યારે મારે મારવાનું હોય ને તારે બૂસ મારું છું. તું જા તો દાડિયા લઈ આય. એ હારું. ઉભા રહ્યો વન્નાભાઈ, હું જાઉં દાડિયા ગોતવા હારું. તારે કાંઈ દાડિયા ગોતવા ન જાવ, તું ઓલે ભેહું ને પાયા જા. એ હારું. લુખા દાદા લઈ જવા દીધું હોત તો ટેમ્પો બંધ થઈ ગયો તો ધક્કો તો મળવા થાત. દાડિયા લઈ આય. એ હારું, તમે પૈસા આપ્યા, એટલો બધો પાવર ન કરતા. દાડિયા ના આપ્યા, મને નથી આપ્યા. આપણે તને પૈસા તો આપ્યા ને, એમાં પાવર તો હોય જ છે. એ હારું, હું જાઉં. હાશ, એક ઉપાધિ તો મટી ગઈ કે બાજરી ભરાય તો ગઈ. વરસાદ ઘડીક થોડાક દિવસ ઉભો રહ્યો ને, એમાં બાજરી ભરાઈ ગઈ. પણ બાજરી ભરાઈ ગઈ પણ ભૂંદરા હક ન લેતા, આખી રાત દોડવું પડે વાહે. અંધારા દેખાય નહીં તો વાડમાં વ્યાસ આવી. ભૂંદરા આમ જાય ને અમે વાડમાં ગડી જાય. ઈ વાંધો પડે. એ હાટું બત્તી મંગાવી. બત્તી લાવણ આખી રાત લીમડા પર ચડીને બત્તી કરી છે. લીમડા પર સડવું પડે, ભૂંદરા વાહે દોડે. નાલી પાણકારા ઘા કરીને એટલે ભૂંદરા વ્યાસ જાય. ખાટા દાદા અગરબત્તી. હે ઓય બાપા, અગરબત્તી લઈને આવ્યો તો કર મને અગરબત્તી, આ ધૂપ દે મને. હે તમારે આટલું થોડો લેવો હું તો તમે કહેતા હતા આખી રાત ફુવા ન દે. આખી રાત મને મચ્છર કરડ્યા, મને આખી રાત ફુવા ન દીધો, એટલે મચ્છર ની અગરબત્તી લાવ્યો. પેલા મચ્છર હાટુ અગરબત્તી નહોતી લાવવાની કીધી. બત્તી કીધી હતી, બત્તી લાઈટ કરવા હાટુ. ભૂંદરા જે આપડી વાડીમાં ગળે છે ને, લાઈટ ના હેડે ખબર પડે કે ક્યાં છે એમ વાહે પછી ધોકા લઈને દોડાય. હું આખા ગામમાં રખડ્યો, મને ક્યાંય બત્તી ન મળી, એટલે હું અગરબત્તી લઈને આવ્યો. લે બોલો, એ ખાટા દાદા, કોને કીધું બત્તી નથી મળતી? ઓય બાપા, પણ નિરાયતે બેહને ધક્કા હું મારે છો? આ તો ઓલો કે બત્તી નથી મળતી, એટલે મેં કીધું કોને કીધું બત્તી નથી મળતી? આ નથી મળતી છો ને, બત્તી મંગાવી લાઈટ કરવા હાટુ તે અગરબત્તી લઈને આવ્યો. એને અગરબત્તી જરૂર છે એટલે લાવ્યો. બત્તી તો મળે જ છે. હે ક્યાં મળે? હે ક્યાં મળે? બત્તી વાળો મારો ભાઈબંધ છે, ગામમાં મળે ગામમાં. પણ અને થોડું- ભાઈ, હું ગામમાં ગયો તો એક દુકાન બંધ હતી. ઈ બાઈ નો હોય, એનો ફોન નંબર મારી આગળ છે. તો ફોન કરી મંગાઈ લે ને. તો લાવો 2000. 2000 રૂપિયાની બત્તી ભાડી ક્યાંય? તો પણ તમે લઈ આવો ને, ક્યાંય ભાડી ન હોય તો. અરે દાદા આપી દો ને.
આખા ગામમાં રખડ્યો મને ક્યાંય ન મળી બત્તી લાઈટ જ કેવી કરશે આમ આખા વાડીમાં લાઈટ થાય ને 10 કિલોમીટર દેખાય એવી બત્તી મળે હે 10 કિલોમીટર તો 2000 માં તો મંગાવી જ લેવાય તો થોડું કઈ બાઈકી મેકવાનું હોય તો લેતા આવજે પાસે 10 કિલોમીટર લગીન તો નહીં પણ હામાં શેઠે લગીન તો લાઈટ પડવી જ જોવે ઈ તો ખાલી આમ બંધ કરો ને ચાલુ કરો ને ત્યાં પડી જાય આલે 2000 રૂપિયા એ હારું વાંધો નહીં અને પાછો ઘાય લઈને આવજે સાંજ પડે ની પેલા બત્તી પહોંચી જાય જોવે બત્તી કઈ ગાય નું હાલે હું ગાય પાછો આવીશ હા તને જ કહું છું બહુ જવાબ ભરતા શીખી ગયા મને ખબર છે હાલવામાં જા લે સબા ભરતા તો આવડે જ તને લે બોલો આ લપ કરવાની છે કે તારે બત્તી લેવા જવાનું છે 20,000 જા લઈને આવ જાઉં સૌ લે બોલો આ ભલે બત્તી નો લાવે બાકી વનો પાક્કું બત્તી લાવશે તારી ઘોડે નથી અને ગમે નાલી ગોતી લાવશે પછી આખી રાત બેને જાગવાનું છે તને નો હોવા દો ભલે અગરબત્તી લઈને આવ્યો જો ભાઈ એકે છે ને મને બત્તી લેવા મેકલ્યો એકે મને દાડિયા લેવા મેકલો ઓનો એ ભાઈ ઓનો કોઈ દે જાય કોઈ દે દાડિયા લેવા ઓનો લાહે હવે રોટલા લેવા કિશન ઉતાવળ રાખ ને પાટમ કરાવવાનું તમને વાગ્યું તો છે ની કાઈ એલા પણ તને નો ખબર પડે કામ નો કરવું પડે ને એટલે કામ માં હું એટલી બધી આળા રાખું પણ હવે તું બહુ બોલ નો કરતો બેઠા નો માનો એ ઓ આ આવશે તો કીધા હે તમને તું કેતો નહીં કઈ મેં તને કીધું ને પણ રોટલા કોણ કરશે મારે તો ઘડિયા ખાવા જોવે એ તોય બની જાય તાર ભાઈ છે નહીં હે આવું ખોટું ન બોલાય પણ ઈ તને ખબર છે મને ખબર છે તું કઈ બોલતો નહીં ખાલી જોયા રાખજે થાય બહુ વાત દુખે છો કિશન હા શું થયો છે પૈડા ક્યાંથી પીડ્યા આ ઓલા ચોકડીમાંથી કપડા ધોતી હતી ને તો પડી ગઈ પણ ના તો કઈ પડાય એવું છે નહીં પણ પગ લપટી ગયો હવે વાગ્યું એમ નથી પૂછતા ને પાછા ઊંધું બોલ કરે છે મને ફોન ન કરાય તમને હું ફોન કરે હું ને કાનોથી દવાખાને જઈને આયા છીએ પાટો બંધાવીને આયા અને કીધું પાટો બાંધ્યો એમ કિશન કે પાટો બાંધજો એમ કીધું મેં ડોક્ટર ને કીધું છું એક કામ કરી જાવ રોટલા બને ભૂખ લાગી બહુ હે પણ મને તો હાથ બહુ દુખે છે બોલાતુંય નથી મારતી એ બોલો એકના હાથે ફોડકી થી તાણીને તોડીને મોટી કરી એ પણ હાથ દુખે છે ક્યારેક તો આપણે કામ કરવું પડે ને જાવ પાણીનો ગ્લાસ ભરી દ્યો આમ જોવા દે તો હાથ ના હો મને દુખે છે બહુ હાથ એટલી તારે ખોટા નિર્ણય છે ખોટા દિનક નથી તો તમને થાય ને તારે ખબર પડે ઓય, હાથ દુખે તો એમ જો ઘરનું કામ ન થાય રોટલા ન થાય પાણી કઈ થોડો ન પીવાય પણ આમ જો મારથી હાથ આમ કરું ને તોય દુખે છે દાદા કિશન પાણી ભરતા તો ના ના છોકરા આગળ કામ નહીં કરાવવાનું તમે જ જાઓ રોજ હું તમને પાણીનો ગ્લાસ ભરી દઉં ને આજ તમે ભરી દો જો બોલો મારે તો રોજ ઓલી ઉપાધિ હતી પૈસા ની હવે હાથ ની ઉપાધિ મને તો લાગે હવે તો મારે રોટલા હાથે બનાવવા પડશે હવે કકડાટ કરવામાં જાઓ કિશન પાછો કઈ કેતો નહીં તારા ભાઈ ને હો લે તાર પીવું છે કિશન ના રે ના ત્યાં હાથ નો દુખ્યો પાણી તો પીવું પડે ને કઈ મારા બાપા થોડાક પાવા આવશે મેં તને ક્યાં છે પાણી લીધું હા છે તે પાણી ક્યાં છે લીધું હા છે મને બધી ખબર છે તે ઓલા હાથે પાણી લીધું કિશન આ તે લીધું ને હા તે લીધું મને કાંઈ ખબર પડતી ના તું જાણ ને કિશન જાણે બીજું હું મને કાંઈ કામ કરવા જવા દે એ હારું કકડાટ કરવામાં આવે કિશન પાછો કેતો નહીં આ તો એની આગળ જ રોટલા કરાવવાના છો હારું હાલ પાટો કાઢ નાખ હવે હું દાતડિયું રામપે મુચ્ચાયો ઓલો ભેં પાવા ગયો ઈ નો આવ્યો અને ઓલો વનોય નો આવ્યો બે જ્યાં નિયા જા ક્યાં જાય છે બે કોઈએ કીધું જ્યાં નન્યન જ્યાં પાડી પાઈ દીધી પાડી ભાઈ દીદી ને વી આવ્યો હોય તે હું તો હજી વનો કેમ નો આવ્યો નોત આવે ને તમારે તો કેવું જ છે ને અહીંયા ઘરે ઘરે દાડિયાને બોલાવવા જવા પડે તમે બોલાવવા જાવ તો ખબર પડે આ એક દાડિયો તો આમથી હાલ્યો આવે ઓય અહીંયા શું છે આમ પારવાનું ના અહીંયા પારવાનું છે મટ પારવાલ શું પારવાનું છે એટલે આ બાજરી પારવાની છે કેમ ઓય બાપા એટલે હું તમે મને દાડિયા રાખ્યો એટલે તને વનાઈ ના મોકલો દાડીએ કયો વનો મને ખબર ના મળ્યો જ નથી હે આ તો ભૂલ પડી ગઈ
ઓય બાપા ભૂલ પડી ગઈ એમને જોઈ વિચારીને જવાનું, મારું નામ નહીં લેવાનું. ભલે તમારું નામ લુખો જો, હું લુખો નથી, સમજ્યા? બોલે તારું નામ નહીં લેવાનું, નામ તો લેવાનું છે. કામ હોય તો અમારે કામ હોય તો મારું નામ નહીં લેવાનું, નકર મારો મગજ ઠેકાણે નહીં રે. તમે એમ કેવું આમ થોડી અહીંયા એમ કેવું. ઓય બાપા મેં તમને કીધું લુખી એમ. તો પણ મારે તને કયા નામથી બોલાવો? અમથાભાઈ જવાનું. અરે અમતાભાઈ હું ન કહું. આ તો ગોતો તમારા વનાને. હે વનુ આપડી યાર ગેમ ની રમી જો હોય ને તો ઈ ભલે ને ગેમ રમી જો, આપણને ગેમ ઓવર કરતા આવડે જ છે. હાલો હાલ હવે ખડ ખાવમાં આપણે હવે જમી આવી. જમવા ક્યાલી જ આવી, આગળ વનો બત્તી લઈને આવશે અહીંયા. ઘણા ભાઈ તો બત્તી હાજે લઈને આવશે, તાડું હું હાજે જમવા જવાનું. એનું નક્કી નો કેવાય, એને ટાઈમ દીધો ખાલી એટલો, એ આગળ આવશે લઈને. પણ મને હવે બહુ ભૂખ લાગી. બાપા તને કારે નો ભૂખ લાગી હોય, ગમે તારે ખાવું ખાવું જ કર્યા કરે. હે સામે લુખો નહીં આવે, મને લાગે એના હાથમાં જ બત્તી મેકલાઈ દીધી છે. કાલ લીમપા જઈ જરા. ધીમે ધીમે હું આ લાવો, ઘાય ઘા આવો ને અને બત્તી ઘાય ઘા લાવો. કોણ લાવ્યું બત્તી? કોને તમારે બત્તી ના મેકલાવી? કઈ બત્તી? 10 કિલોમીટર હેડો પાડે ને એવી બત્તી. અહીંયા 1 કિલોમીટર લગી હેવડો પાડે ને એ બત્તી અમને કોઈ ન દીધી. મેં મંગાવી 10 કિલોમીટર હેડો પાડે ને એ બત્તી વના પાહે. હવે એવી બત્તી જ ન આવે. હું કામ ન આવે? વનાએ કીધું એટલે મેં એને પૈસા દીધા 2000 રૂપિયા. અહીંયા આવી તો ઓય બાપા ક્યાં ગયા ઓલા બે? અહીંયા છો. અહીંયા એ તારા 2000 નું બૂસ મારીને વયો જો. મેં એને હવારે 2000 રૂપિયા આપ્યા વાડીમાં દાડિયા કરવા હાટું. તો મારા 2000 ની બૂસ લાગી ગયું. હા એ તારા 2000 નું બૂસ લાગી ગયું ને મારે 2000 નું બૂસ લાગી ગયું. એમ થોડો હાલે બૂસ મારે એમ ખાટીયો શું ખાટીયો બૂસ ન લાગવા દો. હવે તું જ્યારે હોય તારે એમ જ કે હું ખાટીયો છું ખાટીયો, તારથી કાંઈ ન થાય. હુક્કો પાપડે નો ભાંગે. હું કામ ન ભાગે? આજ તો મને નાખો ભાગી નાખું મેકું નહીં. હાલો તારે હવે તેને ભાડો પણ ઈ વાતે હાશી ક્યાં છે મને હું ખબર. તો ક્યાં ગોતી બાકી 2000 રૂપિયા મારા મેકો ના ભાઈ તો જોવો ભાઈ, રોટલા તો હું ખાઈ આવ્યો, પણ આ 4000 નું કામ થઈ ગયું. હવે અઠવાડિયું ક્યાંય મારે દાડિયા નહીં જવું પડે. ઈ તો કેતો છે 10 કિલોમીટર હેડો પડે ઈ બત્તી મળે ક્યાં? દુકાને દાડિયા દુકાને મળે કે નહીં? ઓય બાપા દુકાને કોઈ દે દાડિયા મળે? હે?